રાજકારણમાં અને રાજનીતિ વચ્ચે બહુ ફરક છે. જે લોકો રાજનીતિ સમજે છે એને પદનું, હોદ્દાનું કે સત્તાનું મહત્ત્વ નથી. મહત્ત્વ છે લોકોના કામનું, લોકોના પ્રશ્નો માટે લડવાનું. અને આ જ વાસ્તવમાં સાચી રાજનીતિ છે. આ જ કોંગ્રેસ છે. આ જ કોંગ્રેસની વિચારધારા છે કે તમે લોકોના દિલ જીતશો તો ચૂંટણી તો ઓટોમેટિકલી જીતી જશે. આજે રાહુલ ગાંધી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. આજે બીજો દિવસ છે અને કાર્યકર્તાઓ સાથે ખાસ સીધો સંવાદ પણ કરવાના છે. તો શું કહેશો આપ? જે રીતે ગુજરાતની અંદર વિદ્યાર્થીઓ હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, ખેડૂતો હોય, એટલે એક નાગરિક અને એના પ્રશ્નો જે છે એ પ્રશ્નોને લઈ અને લડાઈ શું કેવી રીતે કરવી અને ખરેખર આપણે ક્યાં છીએ એ ગઈકાલે જે રીતે નાના એટલે તાલુકા મથકેથી પણ જે કાર્યકરો કે તાલુકાના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓથી ચાલુ કરી અને મોટાભાગના લોકોએ જે પોતાની એક વાત મૂકી છે અને એના આધારે આગળના દિવસોમાં કેવી રીતે રણનીતિ, કેવી રીતે લડાઈ, કેવી રીતે શું કહેવાય લોકોના પ્રશ્નોને મહત્ત્વ આપવું એ બાબતની વાત છે. અને રાહુલજી આજે પણ આગળ શું કરવું જોઈએ હું અપેક્ષા રાખું કે એના ઉપર પણ કદાચ એ વાત કરશે. જે પ્રમાણે રાહુલ ગાંધીજીએ ચેલેન્જ આપી છે કે 2027 વિધાનસભામાં કોંગ્રેસનો દબદબો રહેશે જ, કોંગ્રેસ આવશે જ, તો તમને શું લાગે છે કે રાહુલ ગાંધીજીનો આ ગુજરાતનો 2 દિવસીય પ્રવાસ સફળ રહેશે? નહીં, રાહુલજીના લોકસભાની અંદર અને લોકસભાની બહાર પણ અને ગુજરાતમાં જ્યારે આવ્યા અત્યારે નહીં, આની પહેલાં જ્યારે આવ્યા ત્યારે પણ જે ટીઆરપી ગેમવાળી ઘટના બન્યા પછી જે આવ્યા હતા ત્યારે એણે એવું જ કહ્યું હતું કે ગુજરાતમાં તમને હરાવીશું, દબદબો રહેશે એવું નહીં. ભાજપને ચેલેન્જ આપી હતી, આરએસએસને ચેલેન્જ આપી હતી કે ગુજરાત તમારું જે ગઢ છે એમાં પણ તમને હરાવીશું. અને જો લોકો પોતાના પ્રશ્નોથી પીડાય છે, કોંગ્રેસ એ લોકોનો અવાજ બને, લોકોના દિલ જીતશે અને એના માટેના પ્રયત્નો થશે તો એમાં કોઈ શંકા નથી. તેલંગાણા સૌથી મોટું ઉદાહરણ છે કે ત્યાં માત્ર 7 જ ધારાસભ્યો હતા અને સરકાર બનાવી શક્યા છીએ. તો અહીંયા 17 તો ચૂંટાણા હતા ને. વોટ રેશિયો પણ તેલંગાણાની કમ્પેરમાં ઘણો સારો છે. તો એવું નથી કે ન જીતી શકાય. અથવા તો રાહુલજીએ જે ચેલેન્જ આપી છે તો એણે જાણી જોઈને જ આપી હશે ને, વિચાર્યા વગર તો આપી જ નથી. અને લડાયક લોકો છે. કાલે તો બહુ બધા લોકોએ કહ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં જે નાના મોટા ડિસ્પ્યુટ છે એ બહાર લઈ આવી અને એનું સમાધાન કરી અને જો લડીએ તો ગુજરાતમાં કોંગ્રેસ માટે જીતવું એ અઘરી વસ્તુ નથી. પણ કહી શકાય કે ઘણા ખરા એવા નેતાઓ છે, લગભગ મારા ખ્યાલથી 78 એવા નેતાઓ છે જેમને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. અર્જુનભાઈ મોઢવાડિયાનું જ ઉદાહરણ લઈ લઈએ, એ પણ ભાજપમાં જોડાઈ ગયા. તો શું કહી શકાય કે હવે એ પર કોંગ્રેસના હજુ પણ કોઈ કાર્યકર્તાઓ ભાજપમાં જઈ શકે છે? શું છે આપના મતે, શું કહી શકો આપ? જો હું એવું માનું છું કે રાજકારણમાં અને રાજનીતિ વચ્ચે બહુ ફરક છે. જે લોકો રાજનીતિ સમજે છે એને પદનું, હોદ્દાનું કે સત્તાનું મહત્ત્વ નથી. મહત્ત્વ છે લોકોના કામનું, લોકોના પ્રશ્નો માટે લડવાનું. અને આ જ વાસ્તવમાં સાચી રાજનીતિ છે. આ જ કોંગ્રેસ છે. આ જ કોંગ્રેસની વિચારધારા છે કે તમે લોકોના દિલ જીતશો તો ચૂંટણી તો ઓટોમેટિકલી જીતી જશે. તમે જે 78 જણા કયા, હું તો એમ કહું 78,000 ગયા છે. તમે 78 જ કહો છો, હું એમ કહું 78,000 ગયા છે. એ લોકો તો સ્વાર્થી હતા, રાજકારણી હતા, એ રાજનીતિજ્ઞ નથી. જે લોકો પોતાના ટૂંકા સ્વાર્થ માટે જે લોકોએ એને મત આપી અને અહીંયા પહોંચાડ્યા છે, જે કાર્યકરોએ ખંભે બેસાડી અને એને મોટો નેતા, પ્રદેશ પ્રમુખ સુધી, વિરોધ પક્ષના નેતા સુધી જેને પહોંચાડ્યા છે, એ જ નેતા જ્યારે પોતાના સ્વાર્થ માટે પોતાના કાર્યકરો, પોતાના વોટરોનો દ્રોષ કરીને જાય છે તો એને રાજનીતિજ્ઞ કેવી રીતે કહી શકાય? એ રાજકારણી માણસ છે. અને આ કેટલાય રાજકારણીઓ જતા રહીએ તો એ રાજનીતિજ્ઞને કોઈ ફરક પડવાનો નથી. એ પોતાના લોકોના, પોતાના વિસ્તારના પ્રશ્નો માટે સતત લડતો રહેવાનો.